નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરેશ ચૌહાણ. સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધારી શહેરના પ્રેમપરા નજીક આવેલ શેત્રુંજી નદી નજીક માનવ લાશ મળી આવતા ચકચાર મચી. આજ રોજ તારીખ 2/1/2026ના બપોરના સુમારે શેત્રુંજી નદીના પુલ નજીક યુવકની લાશ પડેલી હોવાનું જાહેર થતાની સાથે ધારી પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતકની લાશની ઓળખ મોબાઈલ અને પાકીટના આધારે થયા મુજબ મૃતકનું નામ સોલંકી જયંતિભાઈ હોવાનું જાહેર કરવામાં આવેલ અને ધારી શહેરના પ્રેમપરાના રહીશ હતા અને છેલ્લા 4 દિવસથી તેઓ ગુમ હતા, જે અંગેની ધારી પોલીસ તપાસ પણ કરી રહેલ હતી. મૃતકની ઓળખ મોબાઈલ ફોન અને પાકીટથી થયેલ હોવાનું મૃતક જયંતિભાઈના સંબંધીએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું. હાલ લાશને પોસ્ટમોર્ટમ માટે ધારીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હોવાનું ધારી પોલીસે જાહેર કરેલ. બ્યુરો રિપોર્ટ ફારૂક બેલખિયા, અમરેલી. મારું નામ પ્રકાશ એલિયા છે. 3 દિવસ પહેલાં મારા મામા છે એ ગુમ થયેલા હતા અને આજે ચોથા દિવસે અમને ખ્યાલ પડ્યો કે ભાઈ ધારી ડેમમાંથી એક ડેડ બોડી મળી આવેલી છે, જેની અમને જાણ થતાં અમે ત્યાં તપાસ કરી. મોબાઈલ અને આધાર કાર્ડથી અમને માહિતી મળી કે ડેડ બોડી એમની જ છે. જેની તપાસ કરતાં હવે અત્યારે પોલીસ છે એ પણ કાર્યવાહી. મૃતકનું નામ શું હતું? જયંતિભાઈ મોહનભાઈ સોલંકી.